અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારના નરમીનપુરા કેનાલ પાસેથી હત્યા કરાયેલી હાલતમાં એક સગીરાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસમાં સામે આવી કે સગીરા લગભગ 2 મહિના પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. જો કે તેના પ્રેમી સાથે ગઈ હોવાની આશંકા રાખીને પરિવારજનોએ અલગ અલગ જગ્યાએ શોધખોળ શરૂ કરી હતી. જ્યારે સગીરાનો મૃતદેહ મળી આવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના માથા, મોઢા અને ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે. સરખેજ વિસ્તારમાં આવેલી નરમીનપુરા કેનાલ પાસે એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતાં જ સરખેજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તો સગીરાને માથાના અને ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતા પોલીસે સગીરાની હત્યા થઈ હોવાની આશંકા રાખી તેની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. સરખેજ પોલીસ તપાસમાં સગીરા તેની માતા સાથે છેલ્લા એકાદ મહિનાથી સરખેજ વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જેમની પૂછપરછમાં સામે આવ્યું કે સગીરાને સરખેજમાં તેમના ઘરની નજીકમાં રહેતો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતની જાણ તેના માતાને થતાં તેઓ ત્યાંથી અન્ય જગ્યા પર રહેવા માટે જતા રહ્યા હતા. તો 2 મહિના પહેલા સગીરા ઘરે કોઈને કહ્યા વગર જતી રહી હતી, જેથી પરિવારજનોએ આસપાસમાં તપાસ કરતા તે મળી આવી ન હતી. પરંતુ સગીરા તેની સાથે જન્મનો દાખલો લઈ ગયો હતી. તેને પરિવારજનોને શંકા હતી કે તેને તેના પ્રેમી સાથે જતી રહી છે, જેથી આ બાબતે જાણ તેમણે પોલીસને પણ કરી ન હતી. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.